નમસ્કાર, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. બધાને મારા નામ છે પાચાળા. તમે જો છો પાચાળા યુટ્યુબ ચેનલ. અને વાગ્યા છે સવારના 9:30 ને આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો નાસ્તામાં ભાખરી અને ચાજી નાખવાનું હોય. અને નાસ્તો કરીને પછી આપણે જાઉં મંદિરે દર્શન કરવા. પછી કાંઈ બપોર સુધી તો કંઈ કામ નથી એટલે ઘરે જ રહું. પછી બીજું ટ્યુશન જ બહુ પછીનું હોય એટલે પહેલાં નાસ્તો કરી લઈ પછી મળી જાઉં. આપણે નાસ્તો કરીને પછી ગુવાર સુધારવા બેસી ગયા હતા. ગુવાર સુધારી લીધો, ઊભા થઈ ગયા છે. આ બધું ઠેકાણા મૂકીને હવે પાણી સીસાની થોડાક ભરશું ને. આમાં છે ને એક પછી માનવ ઉત્કર્ષ ઉપલેટામાં જે થયો હતો ને દશાબ્દી મહોત્સવ એના થોડુંક એ બધું કામ કરવાનું છે. અને મંદિર હવે આપણે જાઉં બહુ પછી 4 વાગે કે પછી 5 વાગ્યાની ટ્યુશન છે એ પહેલાં આપણે મંદિરે જઈ આવશું. તો પહેલાં બધું મૂકી દઈ અને પછી પાણી ગોરણ ભરી લઈ પછી મળ્યું. હવે વાગ્યા છે 4:30 અને આપણે અટાણા ગામમાં જવાનું છે. તો પહેલાં આપણે ચા પીવાનો છે. તમને એમ લાગશે કે અટાણે કેમ ચાલુ કર્યું, તો જમીન પર આપણે પેલું ગુવાર બીટીને પછી આપણે થોડીક વાર એક કામ કરતા હતા મંદિરનું. પછી કામ પૂરું થયું, બધા બપોર થઈ ગઈ હતી. તો જમી લીધું ને પાછું એ જ કામ કરતા હતા. 4:30 થયા છે, નવરો થયો છું. અને હમણાં ચા બા પીને પછી જાઉં આપણે ગામમાં. પછી ત્યાંથી જવાનું છે ટ્યુશનમાં. હવે ચા પહેલાં પી લે. ચા બની ગયો છે ને ચા પીવા બેસી ગયા છીએ. ખાલી ચા પીને પછી હવે નીકળશું ગામમાં. તો મળીએ ડાયરેક્ટ ગામમાં. આવી ગયા છીએ મંદિરે દર્શન કરવા હાટું. દર્શન કરી લઈ અને તમને કરાવીએ ને પછી જઈએ. પેલા દર્શન કરી લઈ. આવી ગયા છીએ ઘરે. 8 થયા છે. દૂધ લઈને આવતા રહ્યા છીએ. અને મંદિરેથી આપણે દર્શન કરીને પછી ગયા હતા ગામમાં. ત્યાંથી ગયા હતા ટ્યુશનમાં. પછી 6:30 ત્યાંથી લાઇબ્રેરી બેઠા હતા. પછી ભૂખ લાગી હતી એટલે નાસ્તો કરવા ગયા. લાઇબ્રેરી વિડીયો નહોતો ઉતારી શકાય એમ, અને નાસ્તો કરવા ગયા અહીંયા નહોતો ઉતારી શકાય એમ. પછી દૂધની કેટલી લઈને દૂધ લઈને જો 8 વાગે આવ્યા છીએ. હવે હાથ પગ ધોઈને પછી આ જો દિવેલિયા પડ્યા છે હજી આ બધી કરી નાખીએ ને પછી પછી આરામ. પછી જોઉં ટીવી. તો ટીવી 18થી ચાલુ કરી દઈશું. એરબડ્સ ચાર્જિંગમાં મૂક્યા તો એ થઈ ગયા તો એ કાઢી લઈ. અને બસ હવે હાથ પગ ધોઈને પછી છે ને દિયાબત્તી કરી લઈ. હવે તો મળીએ થોડી વાર પછી. વાગ્યા છે રાતના 11:30. તમને એમ કે હું ત્યાં ક્યાં જાઉં છું, તો જમીન પછી અટાણે કહ્યું ને આપણે બટેટાની ઓલી શું કહેવાય ચિપ્સ કરવાની ઓલી હોય ને ઓલી તરવાની વેફર, તો એ બધું કરતા હતા. તો સાહિલભાઈની આવે હમણાં, એને થોડાક બોલાવ્યા. મેં કહ્યું હાલો થોડુંક મદદ કરો એટલે એને તેડવા આવ્યો હું. તો હવે એ લોકો આવે પછી આપણે જોઈએ એને લઈ જઈને પછી હું તમને મળે હોય નહીં એટલે બતાવીએ કેટલું કામ કર્યું છે. તો હવે આવીએ એની રાહ જોઈએ આપણે. બટેટાની ચિપ્સ છાયલું ઉખડીએ છીએ આપણે. 20 કિલો બટેટા હતા એટલા રહ્યા છે હવે થોડાક. અને આ જો આખું ભરાઈ ગયું છે. હજી એટલા બટેટા બાકી. હજી ઉપર બાફવા હુકવવા મોકલા છે, બાફાઈ છે, ઉકાઈ છે, બધું ભેગું છે. હવે જો 11:30 થયા ને સાહિલભાઈ ને જીલભાઈ આવી ગયા છે. એ બે થોડુંક કામ કરાવે છે આપણે. તો આપણે છાયલું ઉખાડીને ઘાણો લઈને આપણે ભેગા ઉપર જઈએ. જો સાહિલભાઈ ને જીલભાઈ બે જો મહેનત એટલી બધી કરે છે એટલે મેં કહું વિડીયોમાં લઈ લો એટલે આ બધી યાદી રહી. અને એની મહેનત અસફળ ન જાય એને એમ લાગે કે ના તો જો આ બધી ઓનો ઘાણો આવ્યો હમણાં હું લઈને આવ્યો ને આ બિચારા જો હૂકવે છે. હવે હું વિડીયો બંધ કરીને હું એ કામ કરવા લાગું. નકર સાહિલભાઈ હવે ખોટા 2 શબ્દ કહી એ પેલા આપણે કરવા માંડીએ તો હુકવીએ થોડી વેફરો. તો અટાણે 12:30 થયા છે ને હજી સુધી અમારું આ કામ ચાલુ છે. એટલું થઈ ગયું. એવા સાહિલભાઈ બેઠા છે અને જીલભાઈ થોડાક જો સાહિલભાઈ હાથ ઊંચો કર્યો હતો. સાહિલભાઈ બેઠા, જીલભાઈ થોડા કોલી બાજુ બેઠા છે. હજી સુધી કરીએ છીએ, હજી સુધી થયા નથી. 12:30 થયું છે. હજી તો એટલીક જ થઈ. હજી કુલ 20 કિલો છે. હજી આ બેગ ચૂંદડી હોય છે. હજી નીચે લગભગ થોડી કરવાનું થાય. અહીંયા જો આપણે પૂરું કરીએ છીએ એકલા દરવાજા પાસે પછી અહીંયા સુઈ જાઉં. હજી 12:30 થયા. હજી આ બધું કરશું પછી સાહિલભાઈ જીલભાઈનો ઓરા થઈ જાય.
પછી હું વ્લોગ એડિટ કરી મૂકીને પછી હોય 2 તો પાકા જ થઈ જવાના છે. જોઈએ જે થાય. અમે હવે કાંઈ ચિંતા તો છે નહીં. આપણે કાંઈ સવારે વહેલું ઉઠીને સ્કૂલે જવાનું હોય તો વયા જાય આપણે, પણ કાંઈ જવાનું છે નહીં. બહુ કાંઈ ચિંતા કરવાની છે નહીં. તો ફૂકાવીએ વેફર. હા હો, માંથી બોલે બુચકેટની ચિંતા કરશું. તો જો તમને દેખાડે એમ હોય તો ટાઈમ લેપ્સ ઉતાર્યા અને પછી તમને હે પછી ઉતારીને ટાઈમ લે પેલા આમાં ધ્યાન દે ને. હા તો હવે આ વેફર હૂકવી લઈ અને પછી મળીએ આપણે. આ વેફર લઈને જાય છીએ. એટલી બધી હૂકવી છે ભાઈ, તમને ઝાંખું દેખાતું હોય છે. કેમેરો થોડોક ઝાંખો છે, એટલું બધું હૂકવું છે. તો મારા હાથે ખરાબ છે, પછી હરખું નહીં દેખાતું હોય. ઉભા રહ્યો. હા, આ બધું હૂકવું છે એટલું મજી મારા હાથમાં છે. સાહિલભાઈ ને જીલભાઈ હોય ગયા છે, કહ્યું ના અટાણા વાગ્યા છે કંઈક ખારા વાગ્યા છે. ઉભા જોઈને કહું તમને, અટાણ વાગ્યા છે 1:30 અને આપણે એટલી બધી હૂકવી છે. વાં એટલી હૂકવી છે, વાં હૂકવી પછી નીચે હૂકવી છે. કહેતો હતો કે એટલી ઉપર હૂકવી પછી નીચે એટલી હૂકવી છે. અને જો આપણે પગથિયા નીચે ઉતરીએ અહીંયા એટલી છે. આ છે પછી રૂમમાં હું તમને બતાવું, હજી થોડીક વારમાં બતાવું. લ્યો અહીંયા કોઈ નો આવે તો સારું. તો જો એટલી છે. આ 2 અહીંયા, એક વાં છે. તો હવે આ બધું હાથ પગ મોઢું ધોઈને પછી થોડીક વાર પછી મળીએ. 1:30 તો થઈ ગયો હવે, હજી મારે એડિટિંગ ને બધું કરવું જોઈએ. તો મળીએ થોડીક વાર પછી. હું આ બ્લોગને એન્ડ કરું છું. જો તમને આ બ્લોગમાં મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અવારનવાર બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કાયમ સવારે 8 વાગે બ્લોગ આવી જ જાય છે. અને આજે તો ઘણું બધું થઈ ગયું. આખી વેફર ને એટલું બધું અટાણે 2 ની માથે 2:15 તો થવા જ આવ્યા છે. મેં તમને કીધું તો 2 વાગી જાય. હજી તો એડિટ થયો છે. હજી આ ક્લિપ જોડીએ, હજી એક્સપોર્ટ થાય અને પછી અપલોડ થાય, એટલે બહુ વાર લાગી જાય. એટલે ફટાફટ બ્લોગને એન્ડ કરીએ. તો મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય સોમનાથ, જય દ્વારકાધીશ, ગુડ બાય. Promise that you'll catch me.